સુરતમાં જે પ્રકારે પાટીદાર દીકરી નેનુ વાવડીએ તેનું જીવન ટૂંકાવ્યું છે અને મામલે સિસરના પાટીદારના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે અને આ ઘટનાને તેમણે વખોડી પણ છે અને કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં થોડાક દિવસ પહેલા પાટીદાર યુવતી નેનુ વાવડિયા તેમનું એકાએક જીવન ટૂંકાવે છે અને મામલો સામે આવે છે। ત્યાં જે અસામાજિક તત્વો હતા તેમની હેરાનગતિનો આ ઘટનાના પગલે પાટીદાર સમાજ છે તેઓમાં રોષ ફાટી નીકળે છે, ઠેર ઠેર કેન્ડલ માર્ચ કરે છે, સરકાર અને પોલીસ પાસે માંગણી કરે છે કે આ દીકરી છે તેને ન્યાય મળવો જોઈએ અને અસામાજિક તત્વો છે તે જેલ ભેગા પણ થવા જોઈએ। હવે આ ઘટનાના પગલે સિસરના પાટીદારના પ્રમુખ છે જયરામ પટેલ તેમનું નિવેદન સામે આવ્યું છે અને આ ઘટનાને તેમણે વખોડી પણ છે। આ મુદ્દો આ દેશ માટે કલંક છે। ખરેખર સરકારને આના ઉપર કડકથી કડક પગલાં લેવા જોઈએ। કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય, દીકરીઓ ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, દીકરીઓ ઉપર જે કાંઈ બનાવો બને છે એ ખરેખર ઘાતક છે। દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ। સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ અને જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। ગુજરાતની અંદર વારંવાર આવા મુદ્દાઓ સામે આવે છે કે જેમાં યુવતીઓને સાથે આ પ્રકારનું થતું હોય છે। માનો છો કે હવે યુવતીઓને, ખાસ કરીને દીકરીઓ છે, એમને કોઈ ડિફેન્સની ટ્રેનિંગ ખરેખર સમાજ લેવલે આ પ્રકારના કોઈ એવા કાર્યક્રમો થવા જોઈએ કે જેમાં ડિફેન્સની ટ્રેનિંગ અથવા તો હથિયાર સાથે રાખવા જોઈએ, આવું કંઈ? ખરેખર આમાં દરેક સંસ્થાઓને, શૈક્ષણિક સંસ્થાઓને ખાસ કરીને સરકારે એક DLSS કરી અને સ્કૂલોનું આયોજન કર્યું છે। હું પણ ધ્રોલમાં એક દીકરીઓની સંસ્થા ચલાવું છું, 2,500થી વધારે દીકરીઓ છે। એમાં અમે આ ફેકલ્ટી લીધી છે। એમાં તમામ દીકરીઓને આ જાતના ટ્રેનિંગ આપવામાં આવે છે, એના એક્સપર્ટો આવે છે અને ગવર્મેન્ટ એની સહાય પણ આપે છે। આમાં જયરામ પટેલનું કહેવું છે કે આ ઘટના કલંકરૂપ છે। કોઈ પણ સમાજની દીકરી છે તેના સાથે આવી ઘટના ન બનવી જોઈએ અને આવી ઘટનામાં સરકારે કડક કાર્યવાહી પણ કરવી જોઈએ। આ ઘટનાના પગલે પાટીદાર સમાજ છે તે સતત તેમનો રોષ ઠાલવી રહ્યા છે અને આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય તેવી તે માંગણી પણ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।